તો જય માતાજી મિત્રો, હવારમાં મેં લઈ લીધું છે લેબડાનું. ના, લેબડાનું નથી, આ છે કોલગેટ. અને કોલગેટ મેં એવો પૂછો ખસી નાખ્યો કે ઉજળા થઈ ગયા. હેલો ફ્રેન્ડ, જય માતાજી, ગુડ મોર્નિંગ. અને સવારમાં ખેતરમાં આવી ગયા હતા અને તમે જોઈ શકો છો કે આ છે અમારી મગફળી. કોને મગફળી વાયેલી છે કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને અત્યારમાં જો મગફળીમાં ઝાટકા મેળેલા હતા રોજડો માટે અને ફૂંડ માટે. તો હવે આમાં તો કોઈ જરૂર નથી, પણ આપણે પેલી બાજુ એડા વાયેલા છે તો એમાં આપણે ઝાટકા બાંધવા જવાનું છે. તો ચાલો મિત્રો, આ છે વાયર અને આ વાયરનો ફેડલો કરવો છું. આમાં ઘણા બધા ફેડલા છે. તો આજે આપણે કોરોમોર વાયર બાંધવાનો છે, તો બ્લોગમાં બન્યા રહેજો. આપણે ભેગા થઈ અને વાયર બાંધીશું. જય માતાજી. તો મિત્રો, આ છે અમારા એડા, જોઈ શકો છો. આવા છે એડા. અમારે વિષ્ણુભાઈ આવેલા છે. તું એટલે શું કરે રો? નેદ રો હે? આવડે તને નેદ? તો કેવું આવડે નેદજી? અને તારું નામ તો કે સાસુ? તારું નામ શું છે? હું લખતો એને કે વિષ્ણુ એમ. હાર ને દડો જો એડો ના કાઢતો, એડો પડી ગયો. હા એમ ઉભો કાઢી. અમારે ભાઈ જેવા માથે છે જુઓ, નાની ઉંમરમાં પણ કામ કરવાનો આટલો જનૂન. ભણવા જાય છે ને કે કયા ધોરણમાં ભણે છે? કયા ધોરણમાં ભણે છે? એકડામ. તો મિત્રો પહેલા ધોરણમાં ભણે છે. અને આ આવી ગયા અમારે બીજા ઘટોલાલ. આનું નામ શું છે? મૈસો. તો આગળ જાય. તારું નામ શું છે બોલ? મૈસો. તું ભણવા જાય છે? ભણવા જાય? તું નહીં જાતો એ જાય. તાર જવાનું? ઓય મમતાજ, ચાર જવાનું? ચાર જવાનું? ફોર એમ. શું ભણવાનું તારે? મસ્તી કરેલા છે કૂતરા કને. એ છે અમારો કૂતરો, એનું નામ ગટો છે. અને આ છે અમારા મહેશભાઈ, વિષ્ણુભાઈ અને મહેશભાઈ, બે ભાઈ છે. મારા કાકાના છોકરા. એ શેઠો રહે. નેદવાનું કરો ફટાફટ. આ છે એડા અમારા, જોઈ શકો છો. એડામાં નેદવાનું ચાલુ છે પેલી બાજુ. આ છે ડીપી અને આ છે અમારે વિષ્ણુભાઈ. એ મારીશ નહીં, કૂતરા ના મારીશ. ગટો છે આપણો, ના મરાય. ગોડો છે તું? તું ડાયો છે. એક ટોપલો ઉભો કરી નાખ્યો છે અને હવે બીજા ટોપલા આગળ ઉભા કરતા જશું. અમારા પથરા લાવેલા છે. ટોપલા ઉભા કરો. જબર થઈ ગયો, મજબૂત. તને છે ને હું આવ્યું અમારા વિષ્ણુભાઈને દાર વધારે હું
આશીષ દીધો છે. બે ભાઈઓ આવી રહ્યા અમારે જેવા જોઈ રહ્યા છે તો. અને હવે છે ને આગળ જાય એ મસ્તી ના કરીશ એ આવી પડ્યો વધારે પડતી મસ્તી કરો ને તો આવું થાય પડતા થાય શું કેવું નહીં મહેશા તારું શું કેવું પડતા થાય ને બ્લોગમાં જોડાયા રહેજો અને હવે આવી તોપલા ઠેઠ સુધી છોડવાના જ છે પેલી બાજુ છોડેલા છે તું શું કરે છે આખો દાડો લે તારે કોઈ કામ ધંધો નહીં ભણવા જવાનું ક્યારે જવાનું ઘરે જઈને ભણવા જતું રહેવાનું આખો દાડો બસે શું કરે ચાય ગઈ હાલતા જા મને હાલતો જાય આરે લે જા લે આ લે જા પાછું લાવજો તો મિત્રો એડમાં કોમ પડી ગયું છે અને હું આવતો રહ્યો છું ઘરે ખાવા જુઓ આ છે રોટલા છાશ છે શાક છે તમને બતાવું ચાકો છાશ છે શાક છે ડુંગળીનું બાજરીના રોટલા છે અને ખાવા બેસી ગયા છો તમારે ખાવું હોય તો કોમેન્ટ કરજો અને આવતા રહો અમારી યારે ખાવા તો મિત્રો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી